અને આ ભાઈ રાષ્ટ્રીય મુદ્દાઓ, અર્થતંત્ર, બજેટ અને આ તમે આ દેશ માટે 2014માં શું બોલીને ગયા હતા, 2019માં શું બોલીને ગયા હતા, એ તમે પાલન કર્યું છે કે નહીં એની વાત કરો. કોઈ પણ માણસ અત્યારે હું આ બોલીને જઉં છું કે અમે તમે જે આપેલો જે મત છે એનો વિશ્વાસઘાત નહીં કરીએ. અમે તમારા સુખ દુઃખમાં રહેશું. તમારો ચાહે સિંચાઈનો પ્રશ્ન હોય, ખેડૂતોનો હોય, દીકરા દીકરીઓને ભણતર માટેનો હોય, ચાહે બેન દીકરીની સુરક્ષા માટેનો હોય, તો આજે અમે તમને કહી જઈએ એ 5 વર્ષ સુધી ક્યાંક પૂરો કરવા માટેનો પ્રયત્ન ના કરીએ અને પછી અમે આવીને વળી પાછા 5 વર્ષથી બીજા મુદ્દા લાવીએ તો હું માનું ત્યાં સુધી યોગ્ય નથી. અને એટલા માટે અને પાછા હવે તો માનસિકતા પણ મને લાગે ક્યાંક ને ક્યાંક ડેમેજ હોય એવી લાગે છે. પત્રકારોને એમ કે બેહી જા, ઓલી બેન દીકરી બિચારી પોસ્ટર બતાવતી હતી તો કે એ બેન બેહી જા, મેં તારો ફોટો જોઈ લીધો છે. પણ તમારા દેશના વડાપ્રધાન તરીકે એક દીકરી તમારો ફોટો બતાવે તમને નથી ગમતું તો એને કે ના જુઓ, પણ તમે એવડો મોટો ઉલ્લેખ શા માટે એ દીકરીનું અપમાન કરો છો? એટલે ચાંક ને ચાંક હવે બીક પહેરી ગઈ છે. સત્તામાં હવે બીક શેની પહેરી છે? દેશનો વડાપ્રધાન રહેવાય કે ના રહેવાય એની બીક નથી. 10 વર્ષમાં બીજા સામેથી અત્યાચાર ગુજાર્યા અને સત્તા પરિવર્તન થયું ને તો કે આ મેં કર્યું એવું હું અનુકરણ હાર્યા કરશો તો મારી દશા શું થાય ને એની બીક લાગે છે. બીક વડાપ્રધાન રહેવું કે ના રહેવું એના કરતા હવે શું થશે, હવે પછીના દિવસો ક્યાં વિતાવવાના થશે ને એની બીક છે. અને એટલા માટે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે તમે સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. 3.5 લાખથી વધારે વોટ ઠાકોર સમાજના હોય, કોંગ્રેસને માનવા વાળો વર્ગ આપણો મોટો હોય, તમે ચૂંટણી લડો તો પછી બીજેથી ઓછું લેવા જવું પડે. ઘરની શરૂઆત જ હારી થાય અને ઘડતું પૂરું બધા જ આગેવાનો સાથે મળીને કરી કે એવા સમીકરણના આધારે જયારે આપણે આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ ત્યારે આપ સૌને મારી ફરી પણ વિનંતી એટલા માટે કે આ ચૂંટણી એ બનાસકાંઠા વચ્ચે કોઈ એકાબીજા આગેવાનોના નાનું થઈ જવું મોટું થઈ જવું એના માટે નથી. આપણે બનાસકાંઠામાં મુકેશભાઈ હતા, ગઢવી સાહેબ હતા, ચાવડા સાહેબ હતા, આપણા બધા કોંગ્રેસના આગેવાનો હતા. પણ એ ચૂંટણી પતી ગઈ એટલે બધા 5 વર્ષની વાત કોઈ એકાબીજાને બદલો ના લેતા. આ તો માણાના મોઢામાં દાંત બધાથી 32 હોય પણ દાઢ તો સીધી 2-3 હોય, પણ એ દાઢમાં 5 વર્ષ સુધી રાખે. આ બધા રહ્યા ને 5 વર્ષ સુધી કોઈ મતદાન ના લેવું હોય કઈ કોલું કર્યું હોય ને તો આપણે કાંકરો હોય તો ખખરતો હોય છે નાસિક દિનેશભાઈ આટલો માણસ બધા દાઢમાં રાખ્યો. દાઢમાં રાખીને બદલો લે. આને ડેરીમાં આમ ધોઈ લઈશ, આને સંઘમાં આમ ધોઈ લઈશ, નોકરી કરતા હશે તો આમને એમ ધોઈ લઈશ. અને નોકરી કોઈક નોકરી કરતો છોકરો હોય તો કે ભાઈ તારા પરિવારને કે બધા કોંગ્રેસમાં વોટ આલે અને કોંગ્રેસમાં જાહેરાત કરે કે તારી બદલી સુરત આ બાજુ કચ્છમાં અહીંયા કરાવી દેવડાવશું. હવે રાત દાડો આખો દાડો ધમકી છે એટલે હવે મને એ ધમકીનો ખૂબ કંટાળો આવે દિનેશભાઈ. ધમકીનો કંટાળો એટલા માટે આવે કે ઠીક આ નાના મોટું જે નોકરિયાત વર્ગ હોય એને ચાક હેરાનગતિ કરવા માટેના પ્રયત્નો ચાક એમની માનસિકતા થઈ પ્રમાણે કરે. પણ મારા જેવાનો તો ધમકી આપીને શું કામનું? મેં તો ભાઈ શું મારે કોઈ છોકરું કોઈ નોકરી કરતું નથી, અમારે કોઈ એવા મોટા ધંધા નથી કે ઇન્કમ ટેક્સ ની રેડ પડે, સીબીઆઈ ની કે નહીં. તમારે બધું મને કોઈ એવું કે ને કે બેન કોંગ્રેસના કાર્યકરો તમારા ભેગા રહેવા વાળાને કઈ નહીં કરા, બધા કેસ તમારા ઉપર કરશે મને મંજૂર દે દો. તો આખા જેટલા કેસો હોય ને એટલા બધા જેટલી આઈપીએસ ની જેટલી કલમો લાગતી હોય ને એટલી બધી અમારા ઉપર લગાડી દો. 1 માં ગુનો ને 2 માં ગુનો પછી લડેલા છે, બીજું તો શું થાય? અને બીજી આ ભારતના બંધારણમાં કાયદામાં કેનામાં ફાંસીથી વધારે તો બીજી કોઈ સજા જ નથી. એમાં ભાજપની તબિયત છે ને હવે દિન પ્રતિદિન કથળતી જાય છે. અને કથળતી ગઈ એટલે કઈ રીતે ખબર કે હવે કેન્સર થયું છે. અને કેન્સર જેને થાય ને કેન્સર અલગ અલગ પ્રકારના હોય. ઘણા કેન્સર એવા હોય કે પહેલા સ્ટેજે હોય ખબર પડી જાય તો વળી થોડું એને ડોક્ટર હોશિયાર હોય તો મટાડવામાં થોડુંક મટાડીને કઈક લાંબુ થાય એવું કરે. પણ આ તો 3જા કે 4થા સ્ટેજે ગયેલું કેન્સર હોય તો પછી એમાં બચવા માટેના ચાન્સ કોઈ રે ખરા? એટલે હવે આમનું છેલ્લા સ્ટેજે કેન્સર આવ્યું અને છેલ્લા
સ્ટેજે આવ્યું છે એટલે આપણે હવે માત્ર એને મતદાન જ કરવાનું છે, બીજું કઈ કરવાનું છે. કે હવે કેન્સર વાળું માણસ ભલે વાતીએ મારે પણ એ ઉઠી નાખે, એ હવે મગજ માનસિકતા એ શું કરે તો કઈ નક્કી ના રહે. અને એટલા માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. 3જી તારીખે પ્રિયંકા ગાંધી આમ ભાઈ 5 લાખની વાત કરતી હતી, જ્યારથી આપણે ટિકિટ જાહેર થઈ પછી એમાંથી ઘટાડતા જાય. હવે કે 2 લાખ દીધા, 1.5 લાખ દીધા, હવે કે વિલું વિલાયું. એટલે તમને તો એવડો મોટો ફાંકો હતો ને એવડું મોટું ઘમંડ ને અભિમાન હતું, તો હવે CR પાટીલ ને મુખ્યમંત્રી આ રોજ બનાસકાંઠાનું અપડાઉન કેમ કરે છે? તમને બીજી કોઈ સીટમ ટાઈમ નહીં મળતો, બનાસકાંઠા તમને દેખાય. અને એટલોય ના હાર્યું, આખા જિલ્લાના દેવોલી બધી બહારની જે તોપો મિસાઇલો મોટી મોટી બળકા ફેંકતી હતી ને, કે હું તો ગમે રબર સ્ટેમ્પમાં આપનું તોય દીતાડી દઉં. હું એ દીતું, મારો હાળીએ દીતે, હિયારીએ દીતે, ભાજપ વાળાનું કોઈનું ના ચાલે, હું કોઈ જવાબી. એટલે હવે તો 9 લે છે 13 તૂટે. અને એમને તો એમ કીધું કે ભાઈ હવે અમે તો આ બધું સ્વીકારી લીધું, અમારાથી કઈ થાય એમ નથી. CR પાટીલ ને બોલાયા કે અમારે હવે મેળ નથી આવે. આપણા CM ને બોલાયા કે એ નથી મેળાવે. તો કે હવે આપણે ભારતમાં સૌથી મોટામાં મોટું ગોળા ફેંકવાનું મશીન છે, એને બોલાવો ગોળા ફેંકવા માટે. નથી આમ થાય તો નાનું તો ફેંકતા જ નથી. એવડું ફેંકે કે એને તો પ્રવાહીમાં રૂપાંતર કરે ને તો દરિયો થાય, અને જો એને ઢગલામાં રૂપાંતર કરવાનું હોય ને તો હિમાલય પહાડ દાનો પડે. આવડું મોટું ફેંકે. અને કપા આપણે 10 વર્ષથી તમામ પ્રકારના બધામાં જોઈએ છે. આજે ગેસના બાટલાના ભાવ શું, યુરિયા ખાતરના ભાવ શું, આજે પેટ્રોલ ડીઝલ ક્યાં, મોંઘવારી ક્યાં, ખેડૂતને 2000 રૂપિયા હાલે, ખાતરનો વજન હતું ને એ 5 કિલો ઘટાડી નાખ્યું. આ બાજુ બધું વાળી જુડી અને હતું અહીંયા લાઈન મેલેટું. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી જે કે કરે છે, આ વખતે પણ એમણે ચૂંટણી ઢંઢેરામાં લીધું છે કે તમારા બધાના આશીર્વાદથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તો સૌથી પહેલા ખેડૂતોની દેવા નાબૂદી માટે સૌથી પહેલો વાયદો એ કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબૂદી માટે આપ્યો. આ તમારા મારા ને યાદ બધાના હાથમાં 8 આના ઉતારા એકે બોજા વગરના થઈ કે 2009માં કોંગ્રેસની સરકાર આવી દેવા નાબૂદી કરી હતી કે નથી કરી? કરી હતી ને. જેટલાને આમાંથી કોકને તો લાભ મળ્યો છે. અને એટલા માટે કે 2,000 દારો ના મળે. આ તો ઓલે છોકરાને ચોકલેટ હાલે ને નિહાળમાં જાય એટલે 3 મહિને 2,000 ની ચોકલેટ હાલે. 3 મહિને એટલે વરમાં 2 ને 6,000 રૂપિયા થાય 3 મહિના. અને 6,000 થાય ને એટલે 30,000 રૂપિયા થાય 12 મહિનાના, એટલે 5 વર્ષના 30,000 થાય. હવે 30,000 માટે કરીને કોક દાડો તમે તમારા ખેડૂત તરીકેની આવક હોય ને એનું ગણજો કે કોંગ્રેસના રાજમાં ભાવ તમને કેટલા મળતા હતા, એની સામે તમને જે વસ્તુ જોતી હોય ડીઝલ કે એનો ભાવ શું હતો. ખેડૂતોને કપાસના ભાવ એ 1200-1400 સુધી કોંગ્રેસની સરકારમાં મળ્યા હતા કે નતા મળ્યા? મળ્યા હતા ને. અને એના પછી કાયમી આના ધાધિયા રહ્યા છે. એમને આપણા કન લેવું હોય એટલે સસ્તું, અને એનો પાછું ગૌતમ અદાણીના ગોડાઉન ભરવાના. આ બટાકા જેટલા થાય એટલા વચમાં તો અમે વિધાનસભામાં લીધું, અને આખા રોડ ઉપર બટાકા નાખ્યા ને એ ટાઈમે બટાકા, પછી સૌરાષ્ટ્રમાં ડુંગળીની વાત હતી. આ બધાના ભાવો માટે કરીને અમે વિધાનસભામાં લડ્યા. અને આ ઓલો આપણે બટાકા સર્કલ બનાવ્યું એટલે આ દેશના વડાપ્રધાન પહેલા 10 વર્ષ પહેલા કઈ ગયા હતા કે આ સોનાના બટાકા અમે બોલ્યા કરશું એમ કીધું હતું ને. આ આપણે દિશામાં જ કીધું હતું ને. એ તારના વળી હવે આવે છે આટલા વર્ષે સોનાના બટાકા કરવા માટે. હો